ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। આપણે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છે. અત્યારે આપણે 16મા શ્લોકમાં છીએ. તો આ 13મા અધ્યાયના એક પાઠ પ્રમાણે પ્રારંભ થાય છે અર્જુનના પ્રશ્નથી. પુરુષમ પ્રકૃતિમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ एतद् वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव. જે શ્લોક આ પ્રથમા નથી છતાં જાણે કે આ 13મો અધ્યાય અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર છે. આમાં અર્જુને 3 વસ્તુઓ પૂછી. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વેદિતુમિચ્છામિ. હે ભગવાન, હું પ્રકૃતિ અને પુરુષ એ વિશે જાણવા માગું છું. ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવા માગું છું. જ્ઞાનમ જ્ઞેયમ છે કેશવ, જ્ઞાન અને જ્ઞેયને પણ જાણવા માગું છું. તો આમાં પ્રકૃતિ અને પુરુષની ચર્ચા પછી આવશે. ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞ એની ચર્ચા થઈ ગઈ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે એતદ્યોતિતમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ તદ્વિદઃ. તો અર્જુન ભગવાન કે ઇદમ શરીરમ ક્ષેત્રમિતિ ઉચ્યતે. આ શરીર એટલે આ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, વ્યષ્ટિ શરીર, સમષ્ટિ શરીર, આ બધાને અહીં અર્જુન ક્ષેત્ર કહેવામાં આવે છે.
સરળ અર્થમાં કહે તો દૃશ્ય કહેવામાં આવે છે. એ તો દ્યો વેતી તમ પ્રાહુ, અને આ ક્ષેત્રને જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. આ પ્રકારે ભગવાન પ્રારંભમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એની ચર્ચા કરી. ક્ષેત્રજ્ઞ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત, એ ભારત હું અર્થાત નારાયણ સર્વક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છું, હું સર્વનો આત્મા છું. આ રીતે ભગવાને જીવન બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કર્યું. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પછી ક્ષેત્રની આગળ ચર્ચા કરવામાં આવી કે પંચમહાભૂત કહો, ઇન્દ્રિયો કહો, અવ્યક્ત સુધીનું બધું જ ક્ષેત્રમાં આવી જાય છે. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની ચર્ચા પહેલાં કરવામાં આવી. જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ, જ્ઞાન કોને કહેવાય તો ભગવાન અમાનિત્વાદી 20 સાધનોને જ્ઞાન કહે છે. કારણ કે એ જ્ઞાનનું સાધન છે, માટે ભગવાન એને ગૌણ અર્થમાં જ્ઞાન કહે છે. તો જ્ઞાનની ચર્ચા થઈ. પછી જ્ઞેયની ચર્ચાનો પ્રારંભ થયો, એ જાણવાનું છે. એવમ જ્ઞાનોત્પત્તિ સહકારી કારણ સામગ્રી અમાનિત્વાદ લક્ષણ નિરૂપ્ય 680 પાન પર કહે છે, આ પ્રકારે જ્ઞાનોત્પત્તિ સહકારી કારણ સામગ્રી, જ્ઞાનની ઉત્પત્તિ થવા માટે જે સહકારી સામગ્રી છે એ સાથે સાથે હોવી જોઈએ. કે અમાનિત્વાદી લક્ષણ, અમાનિત્વથી માંડીને 20 જે મૂલ્ય ભગવાને કહ્યા, જે ગુણોનો સમૂહ કયો એને ભગવાન જ્ઞાન કહે છે. સાધનની વાત કરી. નિરુક્ત સાધન સંપત્ત્યા કૃતેન શ્રવણાદિના, તો આ પ્રકારની સાધન સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી અથવા આ પ્રકારની સાધન સંપત્તિ સહિત જ્યારે શાસ્ત્રોનું શ્રવણ કરવામાં આવે, એટલે ત્યાં શંકરાચાર્યને કહેલું કે જે ન હોય તો જ્ઞાન ન જન્મે, જે હોય તો જ્ઞાન જન્મે. જે મુમુક્ષુ માટે જ્ઞાનનું સાધન છે, સંન્યાસી માટે જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. આમ સહકારી એટલે જે સાથે હોવા જોઈએ. તો કૃતેન શ્રવણાદિના, મુક્ષ જ્યારે શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ આ પ્રકારે જ્ઞાનના સાધન અનુષ્ઠાન કરતો હોય ત્યારે જોડે જોડે અમાનિત્વાદી સાધન સંપત્તિ પણ હોય તો એ શ્રવણ છે, મનન છે, અસરકારક બને, ફલદાયી બને. સમુત્પન્ન જ્ઞાન સે યતે જ્ઞાતવ્યમ, હવે જે યતિ છે એને જે જાણવાનું છે, અર્થાત આ જ્ઞાન સાધનો દ્વારા, શ્રવણ મન નિધ્યાસન સાધનો દ્વારા એ જાણવાનું છે. તત્વને જ્ઞેય કહેવામાં આવ્યું, અર્થાત જ્ઞાનનો વિષય જે જાણવાનું છે, જ્ઞાતવ્યમ. તો 12મા શ્લોકમાં ભગવાને કહ્યું જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે, યજ્ઞાત્વા અમૃતમશ્નુતે. એનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ મુમુક્ષુ કે જ્ઞાની પુરુષ અમૃતત્વ પ્રાપ્ત કરે છે, અમરતા પ્રાપ્ત કરે છે, મૃત્યુમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. તો મૃત્યુમાંથી મુક્તિ કહો, જો જોડે અજ્ઞાનમાંથી મુક્તિ કહો, દુઃખમાંથી મુક્તિ કહો. આ મૃત્યુ, અજ્ઞાન, દુઃખ આ બધા એક સાથે જ રહેલા છે, જેમાંથી મનુષ્ય સતત મુક્તિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે. તો જે જ્ઞાન પ્રાપ્ત કરે અને અમૃતત્વને પ્રાપ્ત કરે, મૃત્યુમાંથી મુક્તિ પ્રાપ્ત કરે, એ ક્યારે થાય? અજ્ઞાન મુક્તિ પ્રાપ્ત કરે ત્યારે. તે શું થાય? દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. જે જાણવાથી તત્પ્રવક્ષ્યામિ,
જે જ્ઞેયને જે તત્વને જાણવાથી આ પ્રકારે મનુષ્ય પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય એને ભગવાન બ્રહ્મ કહે છે. અનાદિમત પરમ બ્રહ્મ ન સત ના સદુચ્યતે. તત્ પરમ બ્રહ્મ ભગવાન કે એ પરમ બ્રહ્મ છે. ક્યારેક બ્રહ્મ શબ્દ અપર બ્રહ્મ માટે પણ વપરાતો હોય છે. એટલે ભગવાન અહીંયા કહે છે વિશેષતાથી કહે છે પરમ બ્રહ્મ, અર્થાત દેશ કાળ વસ્તુ બધા પ્રકારના પરિચ્છેદથી મર્યાદાથી પર મર્યાદા રહિત. એ કઈ રીતે? કે દેશની કાળની વસ્તુત્વની મર્યાદાઓ પરિચ્છેદ જે આપણે સતત અનુભવી રહ્યા હોઈએ છીએ. એક સ્થળે છું બીજા સ્થળે નથી, એક કાળમાં છું બીજા કાળે નથી, એક પ્રકારનો છું બીજા પ્રકારનો નથી. તો આ પ્રકારની જે મર્યાદા સતત અનુભવી રહ્યા છે એમાંથી જે મુક્ત છે એ આપણું સ્વરૂપ છે. આમ વેદાંતનો ખરી કંઈક આ એક ચમત્કાર કહી શકાય, ચમત્કૃતિ કહેવાય કે જે સતત અનુભવે છે, માને છે, અનુભવે છે, કરતા માને છે હું મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું. એ માન્યતાને કારણે જે સતત મૃત્યુમાંથી, દુઃખમાંથી, અજ્ઞાન મુક્ત સતત પ્રયત્ન કરી રહ્યો છે, ઝંખી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે, એ વાસ્તવમાં આ બધાથી મુક્ત જ છે. આત્મા જ બ્રહ્મ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે, અનાદિમત. એ જ બ્રહ્મ આત્મતયા જાણ્યું હોય ત્યારે જેને વાસ્તવિક જાણ્યું કહેવાય. અનાદિમત અર્થાત જે અનાદિ છે. નસત તન્ન અસદ ઉચ્ચતે. સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, કાર્ય પણ ના કહેવાય, કારણ પણ ના કહેવાય. કારણ બધા ખ્યાલથી જે પર છે પરમ બ્રહ્મ છે. ભગવાનને જ્ઞેય કહે છે, જ્ઞાતવ્યમ, જે જાણવાનો વિષય છે, જે જાણવું જોઈએ. યજ્ઞાત્વા અવગમશ્નુતે. જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય અમરતાને, મોક્ષને પ્રાપ્ત કરે છે, અર્થાત જીવનું ધ્યેય સિદ્ધ કરે છે. મોક્ષ કોઈ અપરિચિત વસ્તુ નથી, કોઈ તટસ્થ વસ્તુ નથી, જેનું સંબંધિત નથી, અસંબંધિત વસ્તુ નથી, સાથે સતત સંબંધિત છું, કારણ મારું સ્વરૂપ છે. આ મોક્ષ સ્વરૂપ આત્માનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય મુક્ત થઈ જાય છે. તો 685 પાન પર કહે છે આગળ, એવમ આત્મન નૈજમ તત્વમ. આત્માનું નિજ સ્વરૂપ, નિજ સ્વરૂપ, પોતાનું આંતરિક અંતરતમ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ કેવું છે? પ્રકૃતિ પ્રાકૃત વિલક્ષણમ. ન સત્ત ના સદુચ્યતે. કાર્ય પણ નથી, કારણ પણ નથી. પ્રકૃતિ કારણ, પ્રાકૃત કાર્ય. આમ કાર્ય કારણ વિલક્ષણમ એટલે કાર્ય કારણથી પર, કાર્યકારણનું જગતનું અધિષ્ઠાન. યતિભિ વિદેહી મુક્ત્यै સ્વાત્મના જ્ઞાતમ્યમિતિ. પોતાનું જ વાસ્તવિક સ્વરૂપ જે કાર્યકારણથી પર છે એ પરમ બ્રહ્મ એને સ્વાત્મના જ્ઞાતવ્ય. મુક્તિ પ્રાપ્ત કરવા માટે
યતિએ યત્નશીલ જે સાધક છે, મોક્ષુ છે, એણે આત્મતયા આ પરમાત્માને જાણવું જોઈએ. એથી નિરૂપ્ય આ પ્રકારે નિરૂપણ કરે ને. હવે આ ટીકાકારની જે પદ્ધતિ છે કે આ પરમાત્મા પરોક્ષત્વાત તત્સદ્ભાવસ્ય સંશયિતવ્યો પરમાત્મા છે. આ પ્રકારે કાર્યકારણથી પર જે પરમ બ્રહ્મ છે એ તો મારા અનુભવનો વિષય જણાતો નથી, દેખાતો નથી, અનુભવાતો નથી, કે નિજ સ્વરૂપ છે. સામાન્ય માણસ હંમેશા વસ્તુ અનુભવવા માગે, વિષયરૂપ અનુભવવા માગે. એ રીતે પરમાત્મા અનુભવાતો દેખાતો નથી અને મારે છે કે નહીં એવો સંશય જન્મે. વિદિત અવિદ અન્યત્વેન પરોક્ષત્વાદ વિદિત અને અવિદ બંનેથી અન્ય છે. ખરેખર તો વિદિત એટલે જે જ્ઞાનનો વિષય છે, જાણ્યું છે, અવિદિત જાણ્યું નથી એમ કરીને પોતાની અન્ય જે અનાત્મા બધાનું વર્ણન થઈ ગયું. અન્ય એટલે આત્મ સ્વરૂપ કહેવામાં આવ્યું. અને છતાં પણ માણસ હંમેશા બહાર જ જોતો હોય છે. એટલે કેનો પૈસો આ જ કહેવામાં આવ્યું કે જિજ્ઞાસુ હંમેશા પરમાત્માને જાણવા માટે પોતાની બહાર જ નજર કરતો હોય છે. એવી રીતે એ પ્રકારનું જ આપણું આવી મનસ્થિતિ છે, થોડું માનસ છે આવું. એટલે એ જિજ્ઞાસુને પરમાત્માના જ્ઞાન માટે હંમેશા બહાર નજર કરવાની જે ટેવ છે મુક્ત કરવા માટે એવું વર્ણન કરવામાં આવ્યું કે પરમાત્મા વિદિત અને અવિદિત બંને અન્ય છે. હા, વિદિત અવિદિત બધું જ અન્યનો સમાવેશ થઈ જાય છે. એટલે તારું સ્વરૂપ એવું કહેવાનું એવું પ્રયોજન છે એમાં. પણ તોય વિદિતને અવિદિતમાં નજર કરે, દેખાતું નથી. અર્થાત જે તત્વનું જાણવું છું એને જોવાનું છે, એને અનુભવવાનું છે. તમે જે વર્ણન કર્યું એ પરથી તો અનુભવી શકું જ નહીં. માટે આ પરોક્ષ છે એટલે મારાથી અન્ય છે એ છે કે નહીં એવો પ્રશ્ન થાય. યત સંનિધિ માત્ર દેહેન્દ્રિયાદસ ચેષ્ટંતે. તો હવે બ્રહ્મ છે, પરમાત્મા છે, યુક્તિપૂર્વક સમજાવે છે. પરમાત્માનું કેવો છે? યત સંનિધિ માત્રેણ દેહેન્દ્રિયાદ ચેષ્ટંતે. આ દેહ છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ સમગ્ર ઉપાધિ છે એ સ્વયં તો અચેતન છે, કારણ કે એ પ્રકૃતિમાંથી પંચમહાભૂતનું સર્જન છે. અને છતાં આ ઉપાધિ ચેષ્ટાવાન છે, સક્રિય છે, ચેતન, જાણે કે ચેતન હોય એ પ્રકારે વર્તે છે. તો અચેતન વસ્તુ જ્યારે પણ કોઈ ચેષ્ટા કરે ત્યારે સમજવું કે ચેતનની સન્નિધિ હોવી જોઈએ. યત સન્નિધિ માત્ર. તો જે આ દેહની ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ અચેતન છે એની ચેતનતા માટે, ચેષ્ટા માટે, સક્રિયતા માટે જે કારણભૂત છે. એટલે પૂછવામાં આવ્યું કે ભગવાન કોણ છે જે મનને પોતાના વિશ્વના જ્ઞાનમાં પ્રેરે છે? કોણ છે જેની પ્રેરણાથી આ કાન સાંભળે છે, આંખો જુએ છે વગેરે? ઉત્તર આપવામાં આવ્યો કે કોઈની પ્રેરણાથી, માત્ર સન્નિધિ જ છે. પરમાત્મા પ્રેરણા પણ નથી આપતો. જેમ લોહ ચુંબક પ્રેરણા નથી આપતો, સન્નિધિ માત્રથી જેવી રીતે લોખંડની કરચો સક્રિય બને છે તેવી રીતે યત સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિયાદ ચેષ્ટંતે. જેની સન્નિધિ માત્રથી દેહ ઇન્દ્રિયો પોતાની ચેષ્ટા કરે છે. તો ચેષ્ટા કારણ બ્રહ્મ. તારે જોવું બ્રહ્મને જોવું છે ને જો આ રહ્યો બ્રહ્મ, એટલે તો એને ન હોવાની શંકા તને થાય છે ને. તો દેહેન્દ્રિયાદી ઉપાધિ તો છે જ.
એ ઉપાધિ પંચમહાભૂતની ઉપજ છે, અમારે અચેતન જે પણ હકીકત છે. અને છતાં અચેતન ઉપાધિ ચેતનાવંતી હોય એ પ્રકાર વર્તે છે. એ કેવી, કોના કારણે? યત સંધિ, જેની સંધિ માત્ર થઈ એ ચેષ્ટાનું કારણ છે. તદ બ્રહ્મ, એ પણ યુક્તિપૂર્વક ભગવાન બ્રહ્મ છે, પરમાત્મા છે એ બતાવે છે. એના હોવા વિશે શંકા જાય તો કે ના, એના હોવા વિશે શંકા કરવાનું કારણ નથી, કારણ કે જે છે ને કારણ બધું ચાલી રહ્યું છે. જગત તો જોઈએ છે, જગત પણ અચેતન છે, પણ ચેષ્ટાવાન છે. ઉપાધિ અચેતન એ પણ ચેષ્ટાવાન છે. તો તે એવું કંઈક તત્વ હોવું જોઈએ ચેતન, જેને કારણે આ બધા અચેતન તત્વો ચેષ્ટા કરી રહ્યા છે. તત્સત્વમ અનુમાન જ્ઞાતમ શક્ય વે બોધયતુમ. પરમાત્મા છે એ આપણે અનુમાનથી જાણી શકીએ. શું અનુમાન છે? કે અચેતન તત્વ ત્યારે ચેતનવંતો હોય, જ્યારે ચેતનની સન્નિધિ હોય, એવો આપણો અનુભવ છે. આ પ્રકારે ભગવાન વર્ણન કરે છે પછીના શ્લોકમાં. આપણા મનમાં એ પ્રકારનો નિશ્ચય જન્માવા માંડે કે પરમાત્મા છે. પછી બીજો નિશ્ચય છે પરમાત્મા જ છે. પછી નિશ્ચય છે પરમાત્મા છું. પહેલા પરમાત્મા છે, પછી પરમાત્મા જ છે, અને પછી પરમાત્મા છું, હું છું, એવું થઈ ગયું. આ રીતે વેદાંત શાસ્ત્ર પહેલા પરમાત્મા હોવા આપણું સિદ્ધ તો નથી કરતો. કહે છે કે પરમાત્મા છે એટલે પ્રમાણ છે, છતાંય સર્વમ ખલુ, આ સર્વ બ્રહ્મ છે, સર્વ પરમાત્મા છે, આપણે સમજી શકીએ. યુક્તિ પણ આપે છે. ત્યાં કેવું તજ્જલાન, જેમાંથી જગતનો જન્મ છે, એનો લય છે, એને કારણે પ્રવૃત્તિ છે. અહીં ક્ષેત્રજ્ઞની વાત છે ને. આ પરમાત્મા ક્ષેત્રજ્ઞ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. તો આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે. ભગવાન યુક્તિથી કહે છે 13મા શ્લોકમાં કહે છે સર્વતઃ પાણીપાદં તદ સર્વતોક્ષ શિરોમુખમ સર્વસ્વતિમલ્લોકે સ્વરમાવૃત્ય તિષ્ઠતિ. સર્વતઃ પાણીપાદં તત, તદ બ્રહ્મ, એ બ્રહ્મ એનું હોવાપણું આપણને સમજાવવાનું છે યુક્તિપૂર્વક. સર્વતઃ પાણીપાદમ, તો કે સર્વત્ર પાણી અને પાદ, તો પગ અને હાથ, સર્વત્ર હાથ પગ વાળું છે. પાણી એટલે હાથ, પાદ એટલે પગ, હાથ પગ વાળું છે. સર્વ અક્ષિશરો મુખમ, આંખો, મસ્તક, મુખો વાળું છે. સર્વત્ર શ્રુતિમત, સર્વત્ર અસંખ્ય, તો કે શ્રુતિ કાન ધરાવનારું છે. સર્વમ આવૃત તિષ્ઠતિ, અને સર્વને, સંપૂર્ણ લોકોને વ્યાપ્ત કરીને રહેલું છે. એટલે કે આ હાથ, પગ, મસ્તક, ચક્ષુ, શ્રોત્ર, આ બધું જેનું છે, આ બધા ધરાવનાર જે છે, જેને કારણે આ બધા સક્રિય છે. એટલે આવું ચૈતન્ય તત્વ છે. આમાં શું કહ્યું કે સર્વત, આ બધા, બધી જ આંખો, બધા જ હાથ, બધા જ પગ, બધી જ આંખો વડે જોનાર, બધા હાથથી કર્મ કરનાર, બધા પગથી ગતિ કરનાર, બધા મસ્તકથી વિચારનાર, બધા કાનથી શ્રવણ કરનાર, બધા મુખથી બોલનાર, એમ કરીને. એટલે કહ્યું કે આ ભગવાને થોડીક ઇન્દ્રિયોનો અહીંયા આગળ નિર્દેશ કર્યો. થોડીક કર્મેન્દ્રિયોનો, હાથ પગ વગેરે, થોડીક જ્ઞાન, એ બધી જ કર્મેન્દ્રિયો, બધી જ જ્ઞાનેન્દ્રિયો, એટલે અંતઃ આ બધું સમજી લેવાનું.
સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, આ બધું ધરાવનાર જે છે. હમણાં એવું કહેવામાં આવે ભગવાન કેવો છે? આ બધું ધરાવનાર છે. બધા હાથ પગ વાળો, બધા મસ્તક વાળો, જેમ પુરુષ સૂક્તમાં કહ્યું સહસ્ર શીર્ષા પુરુષ વગેરે, ત્યાં કહ્યું એ જ પ્રમાણે કહ્યું સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ વિશ્વતો વૃત્વા, અત્યંત તો બધા ભૂમિને સમને વ્યાપીને રહેલો છે. તો સર્વમ બહિરંતઃ સર્વતઃ વ્યાપ્ય તિષ્ઠતિ આવૃત્ય તિષ્ઠતિ. જેવી રીતે આ આકાશ, આ ઘટપટ મઠ વગેરે ઉપાધિઓ અંદર બહાર વ્યાપ્ત કરી રહેલું છે. આકાશ છે ઘણાની અંદર બહાર સર્વવ્યાપ્ત કરી રહેલું, તેવી રીતે આ ચૈતન્ય પરમાત્મા સર્વને વ્યાપ્ત કરીને રહેલો છે. સવ્યાપ્ત દેહેન્દ્રિયાદિકમય દેકમ અયો અહસ્કાંદેવ ચેષ્ટયતી સ્વયં ન ચલતી. અહીંયા આગળ અથવા એવું કરવામાં આવ્યું કે જો આ હાથ પગ છે, કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, અંતઃકરણ આ બધી સક્રિય છે. અને એટલું તો આપણે જાણીએ છીએ કે આ બધી અચેતન છે પોતાના સ્વભાવથી, છતાં પણ ચેતનવંતી જાણે કે છે એમ વર્તી રહી છે. જેવી રીતે લોહ ચુંબકની સન્નિધિમાં એમ લોખંડની કરચો કેવી સક્રિય બને, તેવી રીતે સન્નિધિ માત્ર સક્રિય એ પરમાત્મા છે. એવં સર્વ પ્રાણી દેહેન્દ્રાદિ ઉપાધિ વિજ્ઞેયસ્ય બ્રહ્મ અસ્તિત્વ અવગમ્યતે. આ પ્રકારે સમગ્ર ઉપાધિની ચેષ્ટાથી, ચેતનતાથી, ચેષ્ટાથી એ બધાને ચેષ્ટા પ્રદાન કરનાર ચૈતન્ય છે, એ પ્રકારનું હવાપણું જે છે એ આપણે સમજી શકીએ છીએ. આ પ્રકારે કહેવામાં આવે. તરી ક્ષેત્ર ઈશ્વરત્વ પ્રાપ્તમ. ભગવાન આપ કહો છો કે આત્મા આ પ્રકારે સર્વ વ્યાપ્ત, આત્મા જ બ્રહ્મ થઈ ગયો? તો કે હા એ જ છે. અને કેવું એ જ પ્રયોજન છે. તો કેવી રીતે એ ક્ષેત્રજ્ઞ લક્ષણ છે એ પછીના શ્લોકથી સમજાવે છે. એટલે અહીંનું નિરૂપણ આ પ્રકારનું છે. એમાં નિર્વિશેષ બ્રહ્મ જ તત્વ છે. અને આ બધા શ્લોકોમાં જીવ અને બ્રહ્મનું ક્ષેત્રજ્ઞનું ઐક્ય જ અહીંયા, કારણ કે ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાપમામ વેદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વક્ષેત્રમાં હું ક્ષેત્રજ્ઞ છું એમ કરીને ઈશ્વરનું ક્ષેત્રનું ઐક્ય કહેવામાં આવ્યું. એનું જે નિરૂપણ કરવામાં આવે એ પ્રકારે આ શ્લોકોનું અર્થઘટન છે. તો એ જ ઐક્ય છે એના 4 શ્લોકોમાં ભગવાન આગળ કહે છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૂતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. સર્વેન્દ્રિયમ ગુણાભાસમ, બધી ઇન્દ્રિયોના ગુણોનો અવભાસક. સર્વેન્દ્રિય ગુણ આભાસમ, બધી ઇન્દ્રિયોના ગુણનો અવભાસક, એને પ્રકાશિત કરનાર. તો ગુણ કોને કહેવાય? બધી ઇન્દ્રિયોના ગુણ, જેમ શ્રોત્રિયનો શબ્દ ગુણ છે, સ્પર્શેનો સ્પર્શ ગુણ છે, આમ શબ્દ સ્પર્શ વગેરે. વાણીનો ગુણ છે, વચન વગેરે, વચન આદાન એટલે ગ્રહણ છે, આ બધા જે ગુણો છે, કર્મેન્દ્રિયોના, જ્ઞાનેન્દ્રિયોના, અંતઃકરણના ગુણ છે. જેમ જાણવું, વિચારવું, સ્મરણ કરવું, અર્થાત આવી ઇન્દ્રિયોની જે વાસ્તવમાં પ્રવૃત્તિ છે અને ભગવાન એ ગુણ કહે છે. ટૂંકમાં સર્વેન્દ્રિય ગુણાભાસમ. તો સ્વ અન્ય પ્રાપ્ત પ્રકાશ સ્વ જડત્વાદ. એ જ કહેવામાં આવ્યું કે આ બુદ્ધિ વગેરેથી માંડીને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ
સ્વન્ય પ્રાપ્ત પ્રકાશ, આ બધાનો જે બધા પ્રકાશમાન છે, ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો પ્રકાશે છે, પોતાના વિષયને પ્રકાશિત કરે છે. કર્મેન્દ્રિયો પ્રકાશે છે, પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. અંતઃકરણ પ્રકાશમાન છે, પોતાના વિષયને પ્રકાશિત કરે છે. દેવતા કહેવામાં આવે છે. પણ સ્વન્ય પ્રાપ્ત પ્રકાશ, આ બધા પોતા અન્ય પ્રકાશથી પ્રકાશમાન છે. કેમ? સ્વયં જળ છે. અથવા સર્વેન્દ્રિય ગુણી અવભાસતે, ટૂંકમાં ભગવાન ભાસી રહ્યો છે. બે રીતે કહેવામાં આવ્યું. જેને કારણે ઇન્દ્રિયોના ગુણ ભાસે છે, ઇન્દ્રિય પ્રવૃત્તિઓ શક્ય છે, અથવા જે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા ભાસી રહ્યો છે. તો કે આ શ્રોત્રેન્દ્રિય સાંભળી રહી છે, વાણી તો બોલી રહી છે, આ બધું જે આ બધા દ્વારા બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, આ બધું કર્મ કરી રહ્યો છે, એ પરમાત્મા છે. જેને કારણે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ પરની પ્રવૃત્તિ એ પરમાત્મા છે. અથવા જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા, અંતઃકરણ દ્વારા પ્રવૃત્તિ કરી રહ્યો છે, એ સમજાવવામાં આવ્યું. તો પછી તમે એમ કહેવા માંગો છો કે આ આત્માને જ આ બધી ઇન્દ્રિયો છે, બધી જ્ઞાનેન્દ્રિયો ધરાવનારા આત્મા છે, કર્મેન્દ્રિયો ધરાવનારા આત્મા છે, અંતઃકરણ ધરાવનારા આત્મા છે? તો કે નહીં. સર્વેન્દ્રિય વિવર્જિતમ, સર્વેન્દ્રિય ગુણાભાસમ, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે પ્રકાશ્ય રહ્યો છે, સર્વેન્દ્રિય પણ સ્વયં કેવો છે? સર્વેન્દ્રિય વિવર્જિતમ, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. સર્વ ઇન્દ્રિયોથી રહિત છતાં સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રકાશમાન, જેને કારણે સર્વ ઇન્દ્રિયો પ્રકાશે છે, અથવા જે સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રકાશી રહ્યો છે, એ સ્વયં કેવો છે? બધી ઇન્દ્રિયોથી રહિત છે. અસક્તમ સર્વભૃચ્ચેવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું અસક્તમ, ટૂંકમાં આ બધું ધરાવવા છતાં પણ એને કોઈ સંબંધ નથી. બધી જ્ઞાનેન્દ્રિયો ધરાવે છે, કર્મેન્દ્રિયો ધરાવે છે, અંતઃકરણ ધરાવે છે, સર્વત્ર, છતાં આ બધા વિવર્જિત છે અને સાથે સાથે કોઈ પ્રકારના સંગ કે સંબંધ વગરનો છે. એટલે સંબંધ વગર આ બધું થઈ રહ્યું છે. ભગવાન કરી રહ્યો છે એમ પણ ના કહેવાય, કહેવું તો કહેવાય. ભગવાનની ચેતનતા વગર, પ્રકાશ વગર, સત્તા વગર આ કશી વસ્તુ થઈ ના શકે. મારે ભગવાન કર્યો છે એમ કહેવાય. પણ સ્વયં ભગવાન સામે જોઈએ હું તો કંઈ કરતો જ નથી, માત્ર છું, ભાસું છું, પ્રિય છું, અસ્થિભાગે પ્રિય, મારી સન્નિધિમાં સર્વ ચાલી રહ્યું છે. તો આ પ્રકારે વેદાંત શાસ્ત્ર ઈશ્વરનું નિરૂપણ કરે છે. એક બાજુ ઈશ્વર બધું જ કર્યું છે એમ કહેવાય, અને મારે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે એમ કહેવાય. સામે કોઈ, કારણ કે આપણે જોઈએ છીએ કે સર્વત્ર અસ્તિત્વ છે, સર્વત્ર ભાસી રહ્યું છે, સર્વત્ર સક્રિયતા છે, મને ભગવાન સર્વત્ર છે. એ બધું કરી રહ્યો છે એના સંકલ્પ વગર એક પાંદડું પણ ના એમ કહેવું કહેવાય, કારણ કે એની સન્નિધિ વગર થઈ જ ના શકે. એટલે એક રીતે એ બધું કરી રહ્યો છે. કે હું કરું છું એ પ્રકારનું હું કરું એ અજ્ઞાનતા, શકળનો બસ એનો ભાર તો ભગવાન તાણી રહ્યો છે. બધું ભગવાન આવું કરતું કે નહીં, સર્વેન્દ્રિય વિવર્જિતમ, વસ્તુમાં ભગવાન કંઈ જ કરતો નથી. અર્થાત કંઈક કર્યા વગર સર્વ થઈ રહ્યું છે. એને કારણે સર્વ થઈ રહ્યું છે, પણ એને કશું કરવાનો બોજ નથી. જો બધું કરતો હોય તો ભગવાન થાકી જાય ને બિચારો. તો કે નહીં, માત્ર સન્નિધિ માત્ર સર્વ થઈ રહ્યું છે. અસક્તમ સર્વભૃત, સર્વ ધારણ કરનાર, નિર્ગુણમ ગુણરહિત, ગુણભોગતૃ, બધા ગુણોને ભોગવનાર છે. અર્થાત અભોગતા છે, જાણે કે બધું ભોગવે છે, કે ધારણ કર્યા વગર બધું ધારણ કરી રહ્યો છે, કયું કર્યા વગર બધું કરી રહ્યો છે. અર્થાત એની સન્નિધિ માત્રથી થઈ રહ્યું છે, ભોગવાઈ રહ્યું છે, ધારણ થઈ રહ્યું છે. એવા પરમાત્મા પરમ બ્રહ્મ છે,
આત્મ સ્વરૂપ છે. છસો 92 પાન પર કયો કહે છે, નામ રૂપાત્મક દ્વૈત પ્રપંચ સતઃ પૃથક્તયા પ્રત્યક્ષ ઉપલભ્યમાનત્વાત કથમ સર્વં બ્રહ્મ વૈધિ. પ્રશ્ન પૂછે છે. ટૂંકમાં પછીના શ્લોકને સમજાવવા માટે સંગતિ આપે છે, કારણ કે બીજો શ્લોક કહેવાનું કારણ તો હોવું જોઈએ ને. આમ જોવા જઈએ તો એક શ્લોક બધું કહેવાય ગયો, પણ ભગવાન 4 શ્લોકમાં નિરૂપણ કરે છે. એટલે મનમાં કંઈક કહ્યું એટલે કંઈક પ્રશ્ન જન્મે. તો આજે કહેવામાં જે પ્રશ્ન જન્મે કે નામ રૂપાત્મક દ્વૈત પ્રપંચ છે, સતઃ પૃથક્ત્યા પ્રત્યક્ષેણ ઉપલભ્યમાનત્વાત. આ તો પરમાત્માથી ભિન્ન હોય એ પ્રકારે પ્રત્યક્ષ આપણને અનુભવ થઈ રહ્યો છે. તો આ સર્વ બ્રહ્મ છે એ કઈ રીતે? પ્રશ્ન કર્યો. સતઃ પૃથક્તયા ઉપલભ્યમાનત્વાત. આ બધો પ્રપંચ છે, નામ રૂપાત્મક પ્રપંચ તો આપણે અનુભવીએ છીએ, અને ભગવાન કરતા ભિન્ન અનુભવી રહ્યા છે આપણે. અંતો પછી બ્રહ્મ છે કઈ રીતે? એવો પ્રશ્ન થાય તો કે નહીં, એવું નથી. કશી વસ્તુ પરમાત્માથી ભિન્ન અનુભવાઈ રહી નથી. બધા અનુભવમાં પરમાત્મા રહેલો જ છે. પૃથક સત્તા અભાવાત. ભલે આપણે એમ લાગે કે આ ઘડો છે, સંઘટ ઘડો છે, વસ્ત્ર છે, આ બધી વસ્તુઓ છે, ત્યાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું એમ જણાતું હોય, એટલે નામ રૂપાંતર અસ્તિત્વ ધરાવતું એમ લાગતું. નહીં, કશી વસ્તુ પરમાત્માથી સ્વતંત્ર છે નહીં, સ્વતંત્ર ભાસતી નથી, સ્વતંત્ર સુખ આપતી નથી. બહિરંતસ્ય બ્રહ્મણા વ્યાપ્ત કરે સ્વતઃ સત્તાભાવાત. આ જગત બહાર અંદર સુધી પરમાત્મા વ્યાપ્ત છે, અને તેથી એ સત્તા ધરાવનારું છે. જગતની પોતાની સ્વતંત્ર સત્તા નથી, સ્વતંત્રતા ભાસતું નથી, સ્વતંત્રતા પ્રિય નથી. એટલે પછીના શ્લોકમાં કહેવામાં આવ્યું, બહિરંતસ્ય ભૂતાનામ અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત તદ વિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તદ. ભૂતાનામ બહિ અંતશ્ચ. જેમ આકાશ કહેવામાં આવે ને કે આકાશ છે, ઘડાની બહાર પણ છે અને અંદર પણ છે. તો વચ્ચે કોણ છે? આકાશ ઘડાની બહાર છે, અંદર પણ છે. તો આ છે એ પણ આકાશ જ છે. જે ઘડો છે એ પણ વાસ્તવમાં આકાશનો જ વિકાર. અચરમ ચરમ એવ છે. આ પ્રકારે જોયું તો એક આકાશ વડે એમ લાગે આપણને ઘડો તો ભાઈ આકાશ કદાચ જુદો જણાય છે ને. આ ઘટા પટા બધા નામ રૂપ છે, સ્વતંત્ર આકાશ કદાચ સ્વતંત્ર એમ જણાય તો કે નહીં. આ સર્વ અંદર બહાર સર્વ રીતે આકાશથી જ વ્યાપ્ત છે, માટે આકાશથી ક્યારેય ભિન્ન નથી. આમ આપણે દ્રષ્ટિ પ્રદાન કરે છે. આપણી દ્રષ્ટિ માત્ર નામ રૂપ સુધી જ જાય, એને જ આપણે સત્ય માનતા આવ્યા છીએ. એ જ નક્કર છે, સ્વતંત્ર છે, સત્ય માનતા આવ્યા છીએ. એટલા જ માટે આપણને આ નામ રૂપ સિવાય પરમાત્માની અનુભૂતિ થતી જ નથી, અને નોંધ લેવાતી જ નથી. અનુભૂતિ થઈ રહી છે, પરમાત્માની અનુભૂતિ થઈ રહી છે, પરંતુ નોંધ નથી લેવાતી. આ નામ રૂપને સત્યતા આપવાને, એમને નક્કર માનવાને કારણે, સત્યતા આપવાને કારણે પરમાત્માની અનુભૂતિ થતી હોવા છતાં પણ નોંધ નથી લેવાતી. મારે અહીંયા આગળ ધ્યાન દોરવામાં આવે છે. બહિરંતસ્ય ભૂતાનામ. જે ભૂતોની નામ રૂપની બહાર પણ છે, અંદર પણ છે, ચર પણ છે, અચર પણ છે. તો
જગત પૃથક સત્તા અભાવાત. જેવી રીતે આ ઘડાની અંદર પણ આકાશ છે, બહાર પણ આકાશ છે, માટે આ ઘડો આકાશ કરતા સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. તેવી જગતની અંદર પણ પરમાત્મા છે, બહારમાં પરમાત્મા છે, માટે આ નામ અસ્થિભાતિ પ્રિય અંદર છે, બહાર પણ છે, માટે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્માથી સ્વતંત્ર આ નામ જગત સત્તા ધરાવતું નથી. તો તેનો અર્થ એ થયો કે ભગવાનને નામ રૂપાત્મા એક સમાન તો કે નહીં. અસ્થિભાતિ પ્રિય કેવું છે? અધિષ્ઠાન છે, નામરૂપ છે, અધ્યારોપ છે, અંતેથી અધ્યારોપની અધિષ્ઠાન કરતા પૃથક સત્તા નથી. એટલે આ અધિષ્ઠાન મળે ક્યાં જવું પાછું? નામરૂપ તો આપણે બહાર દેખાય છે, એનું અધિષ્ઠાન અસ્થિભાતિ પ્રિય ક્યાં છે? તો કે એ તો તું છે. આ પ્રકારે અસ્થિભાતિ આત્મ સ્વરૂપે જાણવામાં આવે ત્યારે આપણે પરમાત્માને આત્મભાષી જ પ્રગટી જ રહ્યો છે. એ હું એ પ્રકાર અનુભવ થઈ જ રહ્યો છે. આ નામરૂપનો અનુભવ થાય ત્યારે જોડે જોડે અહમનો અનુભવ થઈ જ રહ્યો છે. પણ ત્યાં મારી દ્રષ્ટિ એટલી બધી વ્યસ્ત છે કે આની નોંધ નથી લેવાતી. બાકી અહમના અનુભવ વગર કોઈ ઇદમનો અનુભવ થઈ જ ના શકે ને. ઇદમનો અનુભવ ન હોય ત્યારે અહમનો અનુભવ તો છે જ. તેથી આ નામ રૂપા જગત છે એ વાસ્તવમાં કેવું છે? અહમ પર, ચૈતન્ય પર, અસ્થિવાદી પ્રિય પર અધ્યારોપિત છે. જગત પૃથક સત્તાભાવાત પ્રત્યેક દૃષ્ટિયા સમીક્ષમાણે. એટલે પ્રત્યેક દ્રષ્ટિ જ્યારે જોવામાં આવે, અહમ દ્રષ્ટિ જોવામાં આવે ત્યારે જોઈએ કે અહમ કરતા આ જગત કોઈ રીતે ભિન્ન નથી. જગત છે ત્યારે પણ અહમ છે, જગત નથી ત્યારે પણ અહમ છે. તેથી જગત અહમ કરતા કોઈ રીતે સ્વતંત્ર નથી. અચરમ ચરમ એવ છે. અચરમ જે સક્રિય છે અને ચર કહેવામાં આવ્યું, નિષ્ક્રિય છે અને અચર કહેવામાં આવ્યું. ક્યારેક સ્થાવર જંગમ કહેવામાં આવે. સ્થાવર સ્થિત છે, જંગમ એટલે ચલાયમાન છે, અચર છે, ચર છે. આ સર્વ શું છે? બ્રહ્મ જ છે. નનું સર્વાત્મકમ પરિપૂર્ણ અદ્વિતીયમ છે બ્રહ્મ. આ પ્રકારે જેમ આકાશ સર્વ ઘડા વગેરેનો આત્મા છે તેવી રીતે પરમાત્મા સર્વનો આત્મા છે. ચર કહો અચર કહો, સર્વનો આત્મા છે. તો એ બધા વડે એનું ગ્રહણ થવું જોઈએ, બધાને સમજ અનુભવ થવો જોઈએ, બધાને જ્ઞાન થવું જોઈએ કે નહીં? ભગવાન આવો હોય તો કથમ ન ગૃહ્યતે. પ્રશ્ન કરવામાં આવ્યો કે આપના કહેવા પ્રમાણે પરમાત્મા સર્વાત્મા છે, પરિપૂર્ણ છે, અદ્વિતીય છે, એ જ માત્ર છે. ઓ બ્રહ્મનું તો પછી બધાને બ્રહ્મનું કેમ જ્ઞાન નથી, અનુભવ કેમ નથી? તત્ કથમ ન ગૃહ્યતે ઇતિ આકાંક્ષાયામ. તો પ્રશ્ન થાય એટલે કહે છે સૂક્ષ્મત્વાત. બીજી પંક્તિમાં કહ્યું સૂક્ષ્મત્વાત તદ અવિજ્ઞેયમ. પરમાત્મા સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે નાનકડો સૂક્ષ્મ. તો એ પરિમાણમાં માપમાં સૂક્ષ્મ જેવું નથી. સૂક્ષ્મ એટલે અવિષય છે, વિષય છે, સ્થૂળ છે. સૂક્ષ્મ કેમ કહેવામાં આવ્યો? કારણ કે એ વાસ્તવમાં દ્રષ્ટાનું સાક્ષીનું સ્વરૂપ છે. એક દૃશ્ય છે. આ દૃશ્ય તો જગત નામ રૂપાત્મક તો પરમાત્મા વ્યાપ્ત છે. તો એને કેમ અનુભવ થયો? કારણ કે એ દૃશ્ય જગત છે અને એનો આત્મા છે એ તો હું છું. અર્થાત જ્યાં સુધી મનુષ્ય પરમાત્માને જોવા માટે અન્યત્ર નજર કરતો હોય ત્યાં સુધી કેવું છે? અવિજ્ઞેય. એ જ્ઞાનનો અનુભવ વિષય ના બને. અને આત્મતયા જ્યારે જાણવામાં આવે ત્યારે જ્ઞાનનો વિષય બને. સૂક્ષ્મત્વાત એટલે સૂક્ષ્મ કહેવામાં સૂક્ષ્મનો અર્થ આવો જ સમજવો જોઈએ. સૂક્ષ્મ એટલે દૃશ્ય નથી. કેવું છે? દ્રષ્ટાનું સ્વરૂપ છે.
દૂરસ્થમ ચાંતિકે ચ તત, અત્યંત દૂર છે અને નજીકમાં નજીક પણ છે. બહાર જોતા હો તો અત્યંત દૂરમાં દૂર છે, આત્મદયા જો તો નજીકમાં નજીક છે. તો 694 પાન પર કહે છે કે દુક્તમ અચરમ ચરમેવ છે. પરમાત્મા અચર પણ છે, ચર પણ છે. આગળ કહેવામાં આવ્યું, અર્થાત પરમાત્મા સર્વનો આત્મા છે. તો કે એવું કંઈ જણાતું નથી ભાઈ. ફરી પ્રશ્ન કર્યો, બ્રહ્મણ સર્વાત્મકત્વ, બ્રહ્મ કહો, પરમાત્મા કહો, સ્થાવર જંગમ સર્વનો આત્મા છે, એટલે સર્વનો આત્મા છે એવું કહેવામાં આવ્યું આગળના શ્લોકમાં. સર્વત્ર તલ્લક્ષણ અદર્શન, અમને તો ભાઈ ભગવાનો દેખાતો નથી. કદાચ એમ કહેવાય કે જે બધા ચેતન દેહ છે એની અંદર તો તમને ચેતનત્વ રૂપે પરમાત્મા જણાય, પણ સ્થાવરની અંદર, આ જળની અંદર, અચેતનમાં તો કંઈ ચેતન પરમાત્મા જણાતો નથી ને. આપ કહો છો પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સર્વત્ર વ્યાપ્ત છે, સર્વનો આત્મા છે. આ સર્વમાં તો ચેતન પણ આવે, અચેતન પણ આવે. તો ચેતનમાં તો પરમાત્મા છે એ આપણે અનુભવી શકીએ છીએ, પણ ટેબલ ખુરશી વગેરે જળની અંદર ચેતન પરમાત્મા ક્યાં છે? તો સ્થાળ દેશો હતા. તેથી આ પરમાત્મા ચેતન સ્વરૂપ પરમાત્મા બધા ચેતનને વ્યાપ્ત રહેલો છે. ભાઈ પરમાત્મા આ ચેતનમાં જળમાં નથી, ટેબલ ખુરશીમાં નથી. અને માટે એટલા પૂરતો પરમાત્મા કહો છે મર્યાદિત છે. તો ભગવાન કહે છે કે નહીં, હવે ચેતનની વ્યાખ્યા સમજવી પડે આપણે. ચૈતન્યની, ચૈતન્ય છે જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં આગળ ચેતનતા રૂપે અભિવ્યક્ત થાય. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ. તો ભગવાનનું ચિત્ત સ્વરૂપ છે એ તો જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં પ્રગટ થાય. જ્યાં સૂક્ષ્મ શરીર નથી, જેમ કે આ જળ પદાર્થોમાં, અચેતન પદાર્થોમાં, ટેબલ ખુરશીમાં, ત્યાં ભગવાન પ્રગટ થાય છે, એનું સત સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે જેને આપણે જળ કહીએ, નિર્જીવ કહીએ, એમ કહો નિર્જીવ કહીએ, ત્યાં ભગવાનનું હોવા પણ સત સ્વરૂપ પ્રગટ થાય છે. જે સજીવ છે ત્યાં સદ અને જોડે જોડે ચિત્ત સ્વરૂપ પ્રગટ થાય છે. અને જે અંતઃકરણ શુદ્ધ અંતઃકરણ ત્યાં ભગવાનનું આનંદ પણ પ્રગટ થાય છે. એટલે કહેવામાં આવ્યું કે નિર્મલેશુ અંતઃકરણેશુ, જે નિર્મળ અંતઃકરણ છે ત્યાં સચ્ચિદાનંદ પૂર્ણ રીતે પ્રગટ થાય છે. પણ પરમાત્મા સર્વત્ર પ્રગટ થઈ જ રહ્યો છે, સતરૂપે, ચિત્તરૂપે, આનંદ રૂપે. ઉપાધિ, કેવા પ્રકારની ઉપાધિ જે પરથી એનું પ્રાકટ્ય છે એ આપણે અનુભવી શકીએ. ખરેખર તો અસ્થિભારી પ્રિય પરમાત્મા આપણે જેને અચેતન એમાં છે, છતાંય આપણે અનુભવોની સરળતાથી કહીએ તો જેને આપણે નિર્જીવ પદાર્થો કહીએ છીએ એવા ઘટપટની અંદર પરમાત્મા સતરૂપે પ્રગટ થાય છે, એટલે અનુભવાય છે. જેને આપણે ચેતન કહીએ, જેમ વૃક્ષ વનસ્પતિ વગેરે કે પશુ પક્ષી વગેરે, ત્યાં આગળ ચિત્ત અને શુદ્ધ અંતઃકરણમાં આનંદરૂપ પ્રગટ થાય છે. એટલે ભગવાન કહી રહ્યા છે, અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. ભગવાન વિભક્ત જણાય છે. જ્યાં ચેતન બધા પદાર્થો છે ત્યાં ભગવાન હોય એમ જણાય છે,
જે અચેતન છે, જે સજીવ પદાર્થો છે એમાં ભગવાન હોય એમ જણાય છે, ચૈતન્ય ભગવાન હોય એમ જણાય છે. જે નિર્જીવ પદાર્થો છે એમાં જાણે કે ચેતન સ્વરૂપ પરમાત્મા જણાતો નથી. સાથે સાથે જે સજીવ પદાર્થોમાં છે અન્યત્ર નથી, એટલે અવિભક્તમ જ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. ભૂતેષુ બધા ભૂતોમાં, જીવંત પદાર્થોમાં વિભક્તમ, જાણે પરમાત્મા વિભક્ત થઈ ગયા હોય. અર્થાત જે સજીવ પદાર્થો છે એમાં જ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા હોય અને અન્યત્ર નથી. તેથી વિભક્તમ તો આમ બધા નામ રૂપ છે બીજા કરતા ભિન્ન છે, આ રીતે નામ રૂપમાં ભેદભાવ છે ના નહીં. પણ ભૂતેષુ અવિભક્તમ વિભક્તમ ચસ્ત, વાસ્તવ અવિભક્ત છે, અર્થાત જેનો કોઈ વિભાગ નથી તેવું પણ એવો પરમાત્મા જાણે કે આ બધા પદામાં વિભક્ત હોય, જુદું જુદું એમ માને છે. અનેક આત્મા વહેંચાયેલો હોય એમ લાગે છે. અનેક આત્મા કેમ છે? અનેક સૂક્ષ્મ શરીર છે, અનેક ઉપાધિ છે. સ્થૂળ શરીર અનેક છે, સૂક્ષ્મ શરીર અનેક છે. અને સૂક્ષ્મ શરીરનો સ્વભાવ છે કે પરમાત્માને, ચૈતન્યને અભિવ્યક્ત કરવા. બલ્બનો સ્વભાવ છે કે વીજળી અભિવ્યક્ત કરવી. જ્યાં બલ્બ હોય ત્યાં જ વીજળી આપણે ભાસતી હોય, ભલે સર્વત્ર હોય તો પણ. તેમ જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં પરમાત્મા જાણે ભાસતો હોય એમ લાગે છે. માટે વિભક્તમ ઇવ ચ સ્થિતમ, અવિભક્ત છે, એક છે, અદ્વિતીય છે, કોઈ વિભાગ વગરનો છે. આકાશ જેમ અવિભક્ત છે છતાં જ્યાં ઘટપટ હોય ત્યાં હોય એ પ્રકાર લાગે આપણને, અન્યત્ર ન લાગે. ત્યાં જેવી રીતે ત્યાં ઉપાધિ છે સૂક્ષ્મ, ત્યાં આગળ પરમાત્મા ચેતન હોય એમ ભાસે છે, અન્યત્ર નથી એવું લાગે આપણને, પણ વાસ્તવ અવિભક્ત છે. અર્થાત સૂક્ષ્મ શરીર હોય, સ્થૂળ શરીર હોય, જે હોય એમાં એ સચ્ચિત આનંદ વ્યક્ત થઈ રહ્યો છે. ભૂત વિભક્તમ એવ ચ સ્થિતમ, આ એક બધું ગૂંચવાડો કરનારી વસ્તુ છે. ચૈતન્યને આપણે સજીવતા સાથે સરખાવીએ છીએ. જ્યાં સજીવ, જે સજીવ છે ત્યાં ચૈતન્ય છે, નિર્જીવ છે એમાં ચૈતન્ય નથી એવું આપણે માની લઈએ છીએ. કે પરમાણુ ચૈતન્ય શબ્દનો પ્રયોગ થાય છે અને ચૈતન્યને આપણે ચેતનતા સાથે સરખાવ. ચેતનતા શું છે? ચૈતન્ય એક વિશેષ અભિવ્યક્તિ છે. જ્યાં સૂક્ષ્મ શરીર છે ને ત્યાં ચૈતન્ય વિશેષ રૂપે સજીવતા વ્યક્ત થતું હોય, જ્યાં સૂક્ષ્મ શરીર ન હોય ત્યાં એ સજીવતા ન હોય, પણ હોવા પણ પરમાત્માનું છે જ. એટલે આપણા મનનું એક સમીકરણ છે, જ્યાં સક્રિયતા છે, ચેતનતા છે, ત્યાં ચૈતન્ય પરમાત્મા છે. આ પથ્થરમાં વગેરે સક્રિયતા નથી, જડતા છે, નિર્જીવ, જડતા નિર્જીવતા, ત્યાં પરમાત્મા. એ પ્રકારનું આપણા મનની અંદર એક ખ્યાલ બંધાઈ ગયો છે. એટલા માટે અસંખ્ય સૂક્ષ્મ શરીર મળે, પરમાત્મા અસંખ્ય રીતે વહેંચાઈ ગયો એમ લાગે છે. અસંખ્ય આત્મા હોય એવું આપણે માનીએ છીએ. સ્થૂળ શરીર અસંખ્ય છે, સૂક્ષ્મ શરીર પણ અસંખ્ય, જેમ બલ્બ અસંખ્ય છે, પેલા ફિલામેન્ટ અસંખ્ય છે, વીજળી જેને અસંખ્ય આપણે માની લઈએ તે રીતે આ ઉપાધિ અસંખ્ય છે, સૂક્ષ્મ શરીર અસંખ્ય છે. અને માટે ચૈતન્ય અસંખ્ય હોય એમ માની લઈએ છીએ આપણે. તો કે ના, અસંખ્યતા છે, વિભાગ છે, ક્યાં છે? સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં, ઉપાધિમાં છે. પરંતુ એટલા માટે ત્યાં અભિવ્યક્ત થતો એવું લાગે આપણને માટે કે અહીં ચૈતન્ય અભિવ્યક્ત અહીં થાય છે, ત્યાં થાય છે. ઉપાધિ નથી ત્યાં પરમાત્મા બહિરંતસ્ય ભૂતામ અચરમ ચરમ એવો બહિરંતર વ્યાપ્ત રહેલો છે. અવિભક્તમ, જાણે વિભક્ત હોય, વિભાજિત હોય, અનેક હોય એવું ભાસે છે, વાસ્તવમાં અવિભક્ત છે, અવિભાજિત છે, એક જ છે. દૃષ્ટિ પ્રદાન કરે છે. આવું કેમ કહે છે? કારણ કે આપણા મનમાં આ ખ્યાલો બંધાઈ ગયેલા છે. આપણે સજીવતાને ચૈતન્ય સાથે હંમેશા સરખાવતા હોઈએ.
જ્યાં સજીવતા છે ત્યાં આત્મા છે, બીજે આત્મા નથી. ત્યાં ચૈતન્ય છે, બીજી નથી. ચૈતન્ય એક વસ્તુ છે, ચેતનતા બીજી વસ્તુ છે. આ ચેતનતા છે, ચૈતન્યની એક વિશેષ અભિવ્યક્તિ છે. ક્યાં? જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં આ ચૈતન્યની એક અભિવ્યક્તિ છે, આપણે ચેતનતા કહીએ. ભાઈ ચૈતન્ય એટલે આપણે એને સક્રિય માની જ લઈએ તો કે ના, એની સક્રિય વીજળી પ્રકાશ માની ના. પ્રકાશ તો બીજી એક અભિવ્યક્તિ છે, વિશેષ અભિવ્યક્તિ છે. જ્યાં પ્રકાશ નથી ત્યાં વીજળી નથી એમ ના કહેવાય. તેમ જ્યાં આવી સક્રિયતા નથી, ચેતનતા નથી, સજીવતા નથી, તે પરમાત્મા નથી એમ નથી. પરમાત્મા અવિભક્ત છે, એક છે, અદ્વિતીય છે, સર્વ છે. એ જ મારો આત્મા છે. પછી ભૂત ભરતું તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભુ વિષ્ણુ છે. આપણે 696 પાન પર છે, આવી ગયા આપણામાં ત્યાં સુધી. તો બીજી પંક્તિમાં ભગવાને કહ્યું ભૂત ભર્તૃ. ભૂતાની બિભર્તી, જે બધા ભૂતને બધા નામ રૂપાત જગતને ધારણ કરનાર છે. ગ્રસિષ્ણુ, બધાનું ગ્રસન કરનાર છે, બધાને ગળી જનાર છે, અર્થાત બધાનું પોતાનો લય કરનાર છે, જે લય સ્થાન છે. ભૂત ભર્તૃ, જે બધાનું સ્થિતિ સ્થાન છે, જે સ્થિતિ માટે જે જવાબદાર છે, જેને કારણે જગતની સ્થિતિ છે. ગ્રસિષ્ણુ, જ્યાં જગતનો ગ્રાસ થઈ જાય છે, લય થાય, જે લય સ્થાન છે. પ્રભુ વિષ્ણુ, જ્યાં પ્રભાવ છે, ઉત્પત્તિ છે. પ્રભુ વિષ્ણુ ભગવાન શું છે? ઉત્પત્તિનું કારણ છે. ભૂત ભર્તૃ ભગવાન કેવું છે? જગતની સ્થિતિનું કારણ છે. ગ્રસિષ્ણુ ભગવાન જગતને ગળી જનાર છે, અર્થાત જગતનું લય સ્થાન છે. ભગવાન સર્જક છે, પ્રભુ વિષ્ણુ ભગવાન જગતનો સર્જક છે. ભૂત ભર્તૃ ભગવાન જગતનો પાલક છે. ગ્રસિષ્ણુ ભગવાન જગતને ગળી જનાર છે, સદને લીન કરનાર છે, લય સ્થાન છે. પ્રભુ વિષ્ણુ બ્રહ્મા છે, ભૂત ભર્તૃ વિષ્ણુ છે, ગ્રસિષ્ણુ રુદ્ર છે, એમ પણ કહેવાય. પણ આ મુખ્ય અર્થમાં નહીં રહેવાના. નહીં તો શું થાય? ભગવાન પાછું મર્યાદિત થઈ જાય ને, કંઈ ક્રિયા કરનારો થઈ જાય. હવે ભગવાન આપણે, કારણ કે જગતનું સર્જન સતત સર્જન થઈ રહ્યું છે, સતત પાલન થઈ રહ્યું છે, સતત વિનાશ થઈ રહ્યો છે. આ સર્જન ને વિનાશની પ્રક્રિયા સતત થઈ રહી છે. પ્રત્યેક ક્ષણે સર્જન થઈ રહ્યું છે. અનેક આપણે બધા કોષ સર્જાઈ રહ્યા છે, અનેક કોષ બધા મરી રહ્યા છે. એમ જગતમાં સર્વત્ર કદાચ આપણને સતત સર્જન થઈ રહ્યું છે, આપણી સ્થૂળ નજરમાં ન પણ આવે, પણ પ્રત્યેક ક્ષણે પરિવર્તન થઈ રહ્યું, નવું નવું સર્જાય. આપણે ખબર ના પડે કે બીજી ક્ષણે વસ્તુ જુદી છે. તો એવા ને એવા જ લાગે. એવું લાગે 10 વર્ષ એવું ના હોય, 10 વર્ષ પછી ના લાગે. અરે ભાઈ એક ક્ષણમાં એવો ને એવો ના હોય. નહીતર પછી આ જગતનો નિયમનો ભંગ થઈ ગયો. જે કંઈ જન્મ્યું છે એ પરિવર્તનશીલ છે. આપણે પરિવર્તન નોંધ ન લઈ શકીએ જુદી વાત છે, પણ સતત પરિવર્તન છે. માટે નવી વસ્તુ ત્યારે સર્જાય જ્યારે જૂનાનો સંહાર થાય. આમ સંહાર ને સર્જન, સર્જન સંહારની પ્રક્રિયા ચાલી જ રહી છે. એ સર્જન કરનાર છે, સંહાર કરનાર છે, અને સર્જન સંહારની પ્રક્રિયાને ધારણ કરનાર છે. એવું કરનાર છે તો કે જાણે કે કરનાર છે, અર્થાત જેની સન્નિધિમાં થઈ રહ્યું છે. એ આ ટીકાકાર વિશેષમાં કહેવા માંગે કે ભગવાન સર્જન કરનાર છે એક રીતે કહેવાય, પણ એના આ સ્વભાવથી સર્જન કરનાર નથી. એને પોતાના દૃષ્ટિબિંદુને સર્જન કરનાર, પાલન કરનાર, સંહાર કરનાર ન કહેવાય, કયું કરનાર ન કહેવાય. એની સન્નિધિથી જ વાસ્તવમાં સર્જન, પાલન, સંહાર થઈ રહ્યો છે.
આ શ્લોકમાં ભગવાન જ્યારે એમ કે પ્રભુ વિષ્ણુ સર્જન સર્જક છે, ભૂત ભર્તૃ ધારણ કરનાર છે, ધારક છે, પાલક છે, કૃષ્ણ સંહારક છે એવું કહ્યું ત્યારે એ મુખ્ય અર્થમાં અહીં સમજવાનું. એટલે કહે છે કે બ્રહ્મ વિવર્તત્વનું ટૂંકમાં આ બધો ભગવાન પર આ બધા પ્રકારના ખ્યાલનો આરોપ કરવામાં આવે કે કોણ કરી રહ્યું છે. આ બધાને છેડો કોઈકને જવાબદાર તો ગણવો જ પડે ને આપણે. ધ બક સ્ટોપ્સ વે અંગ્રેજીમાં કે ભાઈ ક્યાં છેવટે આ જવાબદારી ક્યાં જઈને અટકે છે? ભગવાનમાં અટકે છે. સતત સર્જન થઈ રહ્યું છે માટે એ સર્જક કહેવાય ને. સતત સંહાર થઈ રહ્યો છે પણ એને સંહારક કહેવાય. પાલન થયું મળે એને પાલક કહેવાય. કઈ દ્રષ્ટિએ? જગતની દ્રષ્ટિએ ભગવાનને સર્જક, પાલક, સંહારક કહેવાય. એની દ્રષ્ટિએ તો કે હું કંઈ કરતો નથી. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ નારાયણ કૌંતે જગત વિપરિવર્તન. આ બધું કહેવું જ છે, બધું વારંવાર કહેવામાં આવે છે. ભગવાન કે મારી સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરી રહી છે. હું સન્નિધિ સ્વરૂપ છું. એને બ્રહ્મ વિવર્તન ટૂંકમાં આ બધો અધ્યારોપ છે. એટલે ભગવાનમાં સર્જકપણાનો અધ્યારોપ થાય, પાલકપણાનો અધ્યારોપ થાય, સંહારકનો અધ્યારોપ થાય. કારણ કે આપણે જે સર્જન થઈ રહ્યું છે, પાલન થઈ રહ્યું છે, સંહાર થઈ રહ્યો, પણ કોઈ કરી રહ્યો, ભગવાન કરી રહ્યો છે એમ કરીને આપણે એના પર અધ્યારોપ કરીએ છીએ. બરાબર છે. પણ એની પોતાની દ્રષ્ટિએ એ સર્જક, પાલક, સંહારક કંઈ જ નથી. બ્રહ્મા રૂપે એ તો એ પણ ધ્યાન કરી રહ્યો છે, વિષ્ણુ રૂપે પણ ધ્યાન જ કરી રહ્યો છે, શિવ રુદ્ર ધ્યાન જ એ તો ધ્યાનમાં જ છે. ત્રણે દેવતા કશું કરતા જ નથી. વિષ્ણુ ભગવાન છે શિયા પર વિરાજમાન છે, શિવજી તો કૈલાસ ઉપર તપ કરે છે, બ્રહ્માજી પણ મેરુ પર્વત પર. કોઈ કર્યા વગર થઈ રહ્યું છે, સન્નિધિ માતે થઈ રહ્યું છે. 696 પાના પર ગઈ પ્રભ વિષ્ણુ પહેલી પંક્તિમાં અજ્ઞાન દશાયામ તદેવ જ્ઞેયમ બ્રહ્મ અધ્યાત્માદિરૂપેણ પ્રભવિતુમ. અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત આ સર્જન પ્રભવિતુમ એટલે પ્રભવિતુમ શીલમસ્યેતિ પ્રભ વિષ્ણુ. પ્રભુ વિષ્ણુ કોને કહેવાય? કે પ્રભાવિત, પ્રભાવ કરવો, ઉત્પન્ન કરવો એનો સ્વભાવ છે, એને પ્રભુ વિષ્ણુ કહેવામાં આવ્યો. કેવી રીતે? રજ્જુ જે સ્વભાવથી સર્વ ઉત્પન્ન કરે તે રીતે પરમાત્મા જગતને ઉત્પન્ન કરે છે. અર્થાત જગતની એક કલ્પના છે, અધ્યારોપ થઈ રહ્યો છે. ટૂંકમાં કલ્પના દ્વારા, અધ્યારોપ દ્વારા પરમાત્મા જગતનું સર્જન કરી રહ્યો છે. ભ્રાંતાનામ પ્રપંચાકારણ બ્રહ્મયો ભાતિ ઇત્યર્થ. એ ભ્રાંત લોકો છે એમને માટે ટૂંકમાં ભગવાને આ જગતનો આકાર લીધો એમ માને. વાસ્તવમાં આ જગત છે માત્ર કલ્પના જ છે ભગવાન પરની. સત્યમ ચાંદ્રમ તત્સત્યમ અભવત. સત્ય સ્વરૂપ પરમાત્મા આ સત્ય મિથ્યા બધું બની ગયો. પ્રભુ વિષ્ણુ એટલે પહેલા પ્રભુ વિષ્ણુ એટલે શું છે? તો કે ઉત્પન્ન કરનાર એટલે કે સર્જક. ભૂત ભર્ત એટલે ભલે ભગવાન આવો ક્રમ કહ્યો, ભૂત ભર્ત તજ્ઞેયમ ગ્રસિષ્ણુ, ભગવાન ઉલટો ક્રમ કયો. ભૂત ભર્તૃ પાલન કરનાર, ગ્રસિષ્ણુ સંહાર કરનાર, પ્રભુ વિષ્ણુ ઉત્પન્ન કરનાર. અહીંયા ટીકાકાર પ્રભુ ઉત્પન્ન કરે કે ઉત્પત્તિ પહેલા આવે એટલે ઉત્પન્ન કરનાર, જાણે કે ઉત્પન્ન કરનાર, પછી ધારણ કરનાર. ભૂત ભર્તૃ છે તદેવ બ્રહ્મ સ્વસ્મિન આવપિતાનામ યુગ સત્તા. કેવું ભગવાન ધારણ કરે છે? આ પંચમહાભૂત બોલું જગત છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને એનાથી એટલે ભૂત અને આ બધા તો કે ભૌતિક આ જગત જે છે એ બધા તો કે ભગવાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા ધારણ કરે છે. રજ્જુ જેમ સર્પને ધારણ કરે ને એ રીતે આ ટેબલ જેમાં ઘડાને ધારણ કરી રીતે નહીં, રજ્જુ સર્પને ધારણ કરી રીતે પરમાત્મા સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા ભૂત ભરતું જગતને ધારણ કરનાર છે.
તદ બ્રહ્મ ગ્રસિષ્ણુ છે. પછી બધાને ગ્રસન કરી જાય છે, ગળી જાય છે. એ કઈ રીતે? પ્રભોદશા અધિષ્ઠાન યાથાત્મ સંદર્શન કાળે આ સમગ્ર જગત જે છે રહેતું જ નથી. કારણ ન રહે જ્ઞાની માટે આ જગત રહેતું જ નથી. પ્રબોધ દશાયામ એટલે જ્ઞાન જ્યારે થાય ત્યારે હું અધિષ્ઠાન. જ્ઞાન કેવું થાય? હું બ્રહ્મ છું, હું અધિષ્ઠાન છું. આમ જ્યારે પોતાના અધિષ્ઠાન રૂપે જોવામાં આવે ત્યારે જગતનું અસ્તિત્વ રહેતું જ નથી. અને તે કારણ કે નામરૂપા જગત છે એ અધ્યારોપિત છે. ત્યારે અધિષ્ઠાનમાં જ્યારે મનુષ્યનું દર્શન હોય, અધિષ્ઠાન રૂપે દૃષ્ટિ હોય, તો અધિષ્ઠાનમાં અધ્યારોપનું કોઈ અસ્તિત્વ જ નથી. માટે એ અધિષ્ઠાનના જ્ઞાનમાં અધ્યારોપનું શું થઈ ગયું? ગળી ગયું, નષ્ટ થઈ ગયું. એ પ્રકારે જ્ઞાનને કારણે જે અધ્યારોપ છે એ નષ્ટ થઈ ગયો. એ પ્રકારે અધિષ્ઠાન તો પરમાત્મા આ બધું અધ્યારોપ જગતનું ગ્રસન કરનાર સંહારક બન્યો જ્ઞાન દ્વારા. કારણ કે અજ્ઞાનની ઉપર છે માટે જ્ઞાનથી અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયું એની સ્થિતિ છે, તો જ્ઞાનને કારણે સંહાર થઈ ગયો. ગ્રસિષ્ણુ એટલે ગ્રસિતુમ શીલમસ્ત્યસ્તે ગ્રસિષ્ણુ તિરોભાવયતુમ ટૂંકમાં ન હોવા પણ. કારણ કે આ વસ્તુ વાસ્તવમાં ભાષે ત્યારે પણ નથી. એટલા માટે જ્યારે વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. પરે વે સર્વ એકી ભવંતી. મુંડકોમાં કહ્યું કે આ પરમાત્મા એકીભૂત થઈ જાય છે. તો આ પ્રકારે અહીં આવો અર્થ કરવામાં આવે. ભૂત ભર્તૃ ગ્રસિષ્ણુ બ્રહ્મ વિષ્ણુ. જેવી રીતે આ રજ્જુ જે છે એ સર્પને ઉત્પન્ન કરે છે. કેવી રીતે? અધ્યારોપ દ્વારા, કલ્પના દ્વારા. સર્પને ધારણ કરે છે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા. સર્પને ઘસી જાય છે રજ્જુના જ્ઞાન દ્વારા. એ રીતે અહીંયા પરમાત્માને ટૂંકમાં જગત સર્વ રીતે માત્ર કલ્પના છે. ટૂંકમાં સગુણ બ્રહ્મને અહીંયા કોઈ સ્થાન જ નથી. આ ગ્રંથની અંદર સગુણ બ્રહ્મને કોઈ સ્થાન જ નથી. એક એક પહેલા શ્લોકથી મળીને માત્ર નિર્વિશેષ બ્રહ્મને જ બધું જ કહેવામાં આવ્યું છે. કર્મ કોઈ યોગ વોગ બધામાં એ સિવાય કંઈ છે જ નહીં. ભક્તિ કહો, અજ્ઞાન, એટલે ટૂંકમાં જે પ્રકારે અર્થઘટન કરવામાં આવ્યું છે મહાત્માઓ કે માત્ર ઉત્તમાધિકારી માટે છે. આ પ્રકારે જે અધ્યારોપ જાણીને એનો બાદ કરવાની ક્ષમતા ધરાવે છે એવા ઉચ્ચ અધિકારીઓ માટે આ ઉપદેશ કરવામાં આવ્યો. એવું અહીં અર્થઘટન કરવામાં આવ્યું. એટલે કે ભલે ભગવાન જાણે કે સગુણ બ્રહ્મવર્ણન કરી રહ્યા છે, તે ચારે બાજુ હાથ પગ ધરાવનાર છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ધરાવનાર છે, બધી ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રવૃત્તિ કરનાર છે, બધાને ધારણ કરનાર છે, બધા ઉત્પન્ન કરનાર છે, ધારણ કરનાર છે, સંહાર કરનાર છે. એ રીતે ભગવાનને બતાવો. એ દ્વારા ભગવાન છે એવું સિદ્ધ થયું. પછી તો આ ધારણ કરવું વગેરે મુખ્ય અર્થમાં છે જ નહીં. એ તો માત્ર અધિષ્ઠાન અધ્યારોપના અર્થમાં જ છે. એ પ્રકારે આ ટીકાકારે આ બધા શ્લોકોનું અર્થઘટન કર્યું છે. આપણે હવે આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
પછીનો ગીતા ક્લાસ ગુરુવારે રહેશે, બુધવારે નહીં પરંતુ ગુરુવારે પછીનો ગીતા ક્લાસ રહેશે.